તળાજા શહેરમાં આશુતોષ અન્ન ક્ષેત્ર દ્વારા યોજાઈ રહેલ શિવકથામાં આજે શિવ વિવાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો। શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય રમજો બાપુ પણ ઉપસ્થિત રહ્યા। તળાજા શહેરમાં ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઈ રહેલ શિવકથામાં દરરોજના માટે મોટી સંખ્યામાં લોકો કથાનું રસપાન કરી રહ્યા છે અને વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય ભારદ્વાજ બાપુ કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથા દરમિયાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે અને તેમાં ધુરંધર સાધુ સંતો, વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ હાજરી આપી રહ્યા છે। ત્યારે આજે શિવ વિવાહ પ્રસંગ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે લોક સાહિત્યકાર પોપટભાઈ માલધારી તેમજ અંબિકા આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર પૂજ્ય રમજો બાપુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અન્ન ક્ષેત્રના લાભાર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં દાતાઓનો પણ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અને વધુમાં દાતાઓએ પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। અમારી આહિત દેવાયત બોદર ગૌશાળા બાપુને 1100 રૂપિયા આપીને વધાવે છે। આપ સૌને મારા જય સિયારામ। આ અમારો એક નિર્દોષ પત્રકાર આવ્યો છે, આવો દીકરો। દેવોનો દેવ મહાદેવને એમના 9 દિવસના ગુણગાન ગાવાના સાંભળવાનો આપણને અવસર મળ્યો છે। ત્યારે ખૂબ સરસ જેના મુખેથી વાણી સાંભળવી એક જીવનનો લાવો છે, કારણ કે વર્ષોથી જે પરિવાર શિવમય હોય, પોતે શિવનું નામ લેવું અને અન્યને લેવડાવવું, એવું બ્રહ્મલીન ગિરિવર બાપુનું ભજન આ પરિવાર ઉપર। અને આજે એમના દીકરા એટલે હું ને તમે સારી રીતે જાણીએ છીએ કે દરિયામાંથી એક લોટો લઈ અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું એક અન્નદાનનું કામ કરી રહ્યા છે એવા ભારદ્વાજ ગિરી બાપુનું બધાઓ જોરદાર તાળીઓના ગડગડાટથી વ્યાસપીઠ પરથી આપણને કથાનું રસપાન કરાવી રહ્યા છે। અને એમાં આનંદની વાત બાપુ વધારે એ છે, મને આજના કથા પ્રસંગે 1008 મહામંડલેશ્વર પીઠાધીશ્વર વિરાહિત દેવાયત બોદર ગૌશાળા અંબિકા આશ્રમ સાંગાણાના મહંત સતત જેની વ્યસ્તતા આજે ઓલ ગુજરાત સમગ્ર સંત સમાજની જવાબદારી જેમના પર લઈ અને પોતે જવાબદારી નિભાવે છે કે મારા ગુજરાતમાં કોઈ સાધુના નાના આશ્રમ મંદિરમાં તકલીફ ન પડે, એનું સતત મનન અને ચિંતન કરીને છતાંય એ જે ભગવાન મહાદેવની જાન આવી રહી છે, ત્યારે આ એક આનંદ હોવો જોઈએ। દીકરાના લગ્ન હોય ત્યારે આનંદ હોય, આ તો દેવોનો દેવ મહાદેવ ભગવાન શિવ પોતે પરણવા માટે અત્રે અહીંયા કથામાં લગ્ન મંડપમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે ખૂબ આનંદની વાત છે। સૌ જાનને આવકારીએ છીએ। હું થોડી વાર બહાર આવ્યો ત્યારે બાપુ વિચાર કરતો, મેં કીધું આ ખૂબ જાનનો વરઘોડો જતો લાગે, તો મંડપે આવ્યો ત્યારે ખબર પડી કે આ તો મંડપની શિવની જ જાન છે। એટલે ઉત્સાહને હું એકવાર ખરેખર અભિનંદન સૌ તમારા આયોજનને તમે તાળીઓથી વધાવી લો। આ બહુ કઠિન છે, ભગવાનના નામ ઉપર રમી લેવું, નાચી લેવું, આવી કથા ચાલતી હોય તો 5-25 રૂપિયાનું દાન દઈ દેવું, આમાં એવું નથી નકરા પૈસા જ જોવે છે। તનથી, મનથી, ધનથી સૌ પોતાની યથાશક્તિ આમાં મહેનત કરવી જોઈએ। આ ભૂતડા જો વર્તાણા, હા ઢાકી ગયો ને ખબર પડી જાય કોના છોકરા તો ઢાકી ગયો, મોઢા ઢાકી ગયો બધા જાન આવી છે ભાઈ, તમને રમાડવાના છો। એટલે અહીંયાથી મૂળ વાત કે આ પરિવારનો ભારદ્વાજ ગિરી બાપુનો અને એવો ગિરવર બાપુ સાથેનો બધાને સ્નેહ અને પ્રેમ છે, એવું એક લોક સાહિત્યની દુનિયામાં નામ મારા સ્નેહ મિત્ર શ્રી રમણીકભાઈ ધાંધલિયા પણ અત્યારે ઉપસ્થિત છે, એમને પણ વાત કે આવકારું છું। સાથે અમારા પત્રકાર મિત્રોનો ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો છે અને મળતો રહેશે। આજે આપણે અહીંયા જે કંઈ ધર્મ ઉત્સવ ઉજવશું
અહીંયાથી જે સંતોની વાણીમાંથી નીકળશે એ બધું જ કેમેરામાં કંડારી અને એના જ્યાં જ્યાં ફોલો છે ત્યાં આપના સમાચાર પહોંચાડશે અમારા ધરમસિંહભાઈ મકવાણા, અમારા અશોકભાઈ સગર, સમ્રાટ ન્યૂઝ તળાજા, સાથે પૂજ્ય બાપુનું સંગીત ક્લાવરૂમ ખીમદાસ બાપુથી લઈ અને દરેકે દરેક સંગીતના સાધકો. એટલે મારે અહીંયાથી થોડીક જાહેરાત કેવી છે, થોડીક વાત કેવી છે, પછી બાપુના આશીર્વાદ આપણે લેવાના છે. પણ આ જાન ઠેકાણે પડી જાય પછી આપણે કંઈક આગળ ચાલીએ. તો અહીંયા આપના તરફથી જે કાંઈ યોગદાન આવ્યું છે એ થોડી અમે અહીંયાથી જાહેરાત કરવાના છીએ. અને હજી પણ આ કથાની શરૂઆત છે. આજે